પાટણ સાયન્સ સેન્ટર ખાતે ભારતીય માનક બ્યુરો અને પાટણ રિજનલ સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયતના સરપંચોની વિજ્ઞાન ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ સરપંચો અને તેના પ્રતિનિધિઓ અને માનક બ્યુરોના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. ટકાઉ વિકાસ માટે કૃષિ પ્રથાઓમાં હાઇડ્રોપોનિક, એરોપોનિક, ઓર્ગેનિક ખેતી સહિત આધુનિક કૃષિ તકનીકોની સમજ આપવામાં આવી હતી. આ વિજ્ઞાન ગ્રામ સભાનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોને સશક્ત બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે. બીજા પ્રતિનિધિઓ હતા એના આધુનિક કૃષિ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં અને ઇન્ટરેક્ટિવ મોડલથી બે બાજુથી ખાલી એક બાજુ ખાલી બોલવાની નહીં, એના જે સમસ્યા હતી એના સાંભળીને એના સાથે એના કઈ રીતે વ્યાજબી જવાબ એના મળે અને સંતોષકારક જવાબ એના મળે એના આપણા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. એરોપોનિક્સ વિશે જે આધુનિક કૃષિ પ્રણાલી છે, હાઇડ્રોપોનિક્સ એટલે જેલ કૃષિ વિશે કે માટી વગર પણ કઈ રીતે ખેતી થઈ શકે, આ વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. માહિતી વિજ્ઞાન ગ્રામ સભા દ્વારા આપવામાં આવી છે, તેમજ આવનાર ભવિષ્યની અંદર પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ સદ્ધર થાય એની માહિતી આપવામાં આવી છે. તો આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો તે બદલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શ્રી તેમજ BIS કેરમાંથી જે લોકોએ અમને જે માહિતી આપી તે સર્વ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.